સમાચાર કચ્છમાંથી કે જ્યાં સરહદી વિસ્તારમાં પાકિસ્તાની નાપાક હરકત યથાવત છે। એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા કુલ 6 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા છે। L-70 એર ડિફેન્સ ગનનો ઉપયોગ કરી પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા છે। ભુજ એરબેઝ નજીક 3 જેટલા ડ્રોન તોડી પડાયા હોવાની વિગત છે। અબડાસાના નાની ધોફી ગામમાં પાકિસ્તાની ડ્રોન દેખાયું હતું જેને તોડી પડાયું છે। આ સિવાય નલિયા એરબેઝ નજીક પાકિસ્તાની ડ્રોને હુમલો કર્યો હતો। આદિપુરના કોલેજ વિસ્તાર નજીક ડ્રોન તોડી પાડવામાં આવ્યું। ભારતીય સેનાએ ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે। વચ્ચે દરેક ભુજવાસી છે, કચ્છવાસી છે, તેઓ પણ જે સેના હોય કે પછી વહીવટી તંત્ર હોય તેની સાથે ખભે ખભો મિલાવી રહ્યું છે। એટલું જ નહીં, પરંતુ આજથી 7 વાગ્યાથી તમામ લોકોએ સ્વયંભૂ બ્લેકઆઉટનો નિર્ણય કર્યો છે। મારી સાથે સાંસદ વિનોદભાઈ ચાવડા છે। વિનોદભાઈ, શું કહેશો? જે રીતના લોકો છે તેઓ પણ ખભે ખભો મિલાવીને હવે સેના સાથે જોડાયેલા છે, વહીવટી તંત્ર સાથે જોડાયેલા છે। દેશની વર્તમાન સ્થિતિથી આપણે બધા વાકેફ છીએ, ત્યારે સરકાર અને તંત્ર દ્વારા જે પણ અપીલ કરવામાં આવે એ અપીલનું પાલન દરેક નાગરિકે, દરેક લોકોએ કરવું જોઈએ। અને આજે કચ્છની અંદર પણ, ભુજની અંદર ગઈકાલે પણ અમે બેઠક કરી હતી। સામાજિક સંસ્થાઓ, આગેવાનો સાથે મળ્યા હતા, જનપ્રતિનિધિ, અલગ અલગ ક્ષેત્રના લોકો સાથે। આજે પણ ભુજના દરેક ક્ષેત્રના વેપારી અને સમાજના આગેવાનોને બોલાવી કરી અને બ્લેકઆઉટ માટે અમે સૌએ અપીલ કરી છે। અને સ્વયંભૂ લોકો જોડાય અને જે પ્રકારે આપણે જોયું કે બધા લોકો સાથે મળી કરીને જ્યારે ધારાસભ્યશ્રી, કલેક્ટરશ્રી સૌ ઉપસ્થિત રહ્યા હતા અને જે સહકાર દેશ માટે જે અને તંત્રએ અને સરકારે માંગ્યું છે, ત્યારે આપણે બધા એની અંદર જોડાવવું જોઈએ। અને ભુજની અંદર આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। વિનોદભાઈ, ખાસ કરીને જે સીમાડાના ગામડાઓ છે, જે સરહદ નજીકના ગામડાઓ છે, ત્યાં સૌથી વધારે તંગદિલ પરિસ્થિતિ છે। શું કહેશો? ત્યાં લોકોને શું અપીલ કરશો ને ત્યાં કયા પ્રકારની વ્યવસ્થાઓ આપના દ્વારા કરવામાં આવી છે? આપણું સક્ષમ નેતૃત્વ છે, આપણી સક્ષમ સેના છે, ડરવાનો, ગભરાવાની કોઈ જરૂર નથી। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપણી સક્ષમ સરકાર અને મજબૂત આપણી સેના છે। ત્યારે હું સરહદના સૌ લોકોને તમારા માધ્યમથી અપીલ કરું છું, આપણા જવાનો, આપણી પોલીસ, સૌ લોકોનો સહયોગ આપણને મળી રહ્યો છે। ત્યારે સરહદ વિસ્તારના સૌ ગામડાઓ અને લોકોને પણ અપીલ છે, અજાણ વ્યક્તિ, અજાણ ચીજ વસ્તુ, કોઈ પણ આવી ઘટના આપણી સમક્ષ આવે તો પોલીસનો સંપર્ક કરો, સરકારનો સંપર્ક કરો, વહીવટતંત્રનો સંપર્ક કરો। અમે પણ સતત જાગૃત અમારા કાર્યાલય મધ્યે અમે પણ બેસી છીએ। કોઈનો પણ સંપર્ક કરીને આપણે જે છે કે એ ઘટના, એ વાતને આપણે સરકાર અને તંત્ર સુધી આપણે પહોંચાડવી જોઈએ, એવી હું તમારા માધ્યમથી સરહદી વિસ્તારના સૌ આગેવાન લોકોને પણ અપીલ કરું છું। ટુરિઝમ પોઈન્ટ કચ્છ છે, તો ટુરિઝમ ક્ષેત્રે કોઈ ટુરિસ્ટોને કોઈ મુશ્કેલી ન પડે, અથવા તો તેને લઈને કયા પ્રકારની વ્યવસ્થા અથવા કોઈ ચર્ચા કરવામાં આવી હોય તો? જે પ્રકારે મેં કીધું કે આપણી સક્ષમ સેના છે, મજબૂત નેતૃત્વ આપણું છે, ને જે સ્થિતિમાંથી અત્યારે આપણે પસાર થઈ રહ્યા છીએ, ત્યારે એક દરેક લોકોએ દેશના નાગરિક તરીકે તંત્ર અને સરકાર દ્વારા જે પણ આપણને સૂચના આપવામાં આવે એનો આપણે અમલ કરીએ। જે પણ અપીલ કરવામાં આવે એ અપીલની અંદર આપણે બધા જોડાઈએ। આજે બ્લેકઆઉટની અપીલની અંદર પણ સ્વયંભૂ લોકો આજે જોડાણા છે અને દરેક ક્ષેત્રમાં આપણે ખંભે ખંભા મિલાવી કરી અને સરકાર અને તંત્રના આપણે સહયોગમાં રહીએ। સ્પષ્ટપણે એટલે જે સફળ નેતૃત્વ આપણું છે અને સૈન્ય પર દરેક વ્યક્તિને ભરોસો છે, અને આજની જે સ્થિતિ છે, તંગદિલી ભરી સ્થિતિ છે, તેની વચ્ચે દરેક કચ્છવાસી છે, કચ્છ જિલ્લાનો એક એક વ્યક્તિ છે, દરેક ભારતીય છે, તે સેના સાથે ખભે ખભો મિલાવીને સાથે છે। બ્લેકઆઉટની જ્યાં સુધી વાત છે, ત્યારે આજે કચ્છના વિવિધ એસોસિએશન છે તેમના દ્વારા સ્પષ્ટપણે નિર્ણય કરવામાં આવ્યો છે કે સાંજના 7 વાગ્યાથી દરેક વ્યક્તિ સ્વયંભૂ રીતે આ બ્લેકઆઉટમાં જોડાશે અને જે પાકિસ્તાનના જે નાપાક ઇરાદાઓ છે, જે મનસૂબાઓ છે, તેને ક્યારેય પાર થવા નહીં દે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9